ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાને વાગી 7:30 થવા આવ્યો. ચાલો વંશભાઈ જાય બરોબર. અને હું તો આવી ગઈ જીમમાંથી, એના પપ્પા ગયા છે હજુ બરોબર. ને આજે છે ચૈત્રી પૂનમ અને ગુરુવાર અને શ્રી હનુમાન જયંતિ. જવાનું છે 2/4/2026. આજ પપ્પા જશે માથે પૂનમ કરવા બરોબર. બેને ઉઠી ગયા છે. શું બેન કરો છો? પ્રશ્ન હા જય શ્રી કૃષ્ણ. રાધેભાઈ નાસ્તામાં છૂટ છે. ચિપ્સ બનાવી દીધી છે વંશભાઈ. ફ્રેન્ચ ફ્રાય ફટાફટ. મોડું થઈ ગયું મારે જીમમાં, કેમ કે હનુમાન ચાલીસાને બધું બોલતા હતા ને એટલે વાર લાગી સમજ્યા. હા ચાલો ગાઈસ, તમને કાનોજીના દર્શન કરાવી. હા જો નથી ખબર ને 2-3 દીથી એવું થાય ને મજા નથી આવતા, ગમતું નથી. હવે અમને અમારી ગાડી યાદ આવી. ગાડી યાદ આવી હે ભાઈ. મહાન ઘર યાદ આવે, આનંદ બીજું કાંઈ. અમને અમારી ગાડી યાદ આવે. ગાડીમાં તો મેં જઈએ છીએ નો એવી રીતના, પણ અમારું બેડ સેટઅપ વાળી, અમારે બેડ વાળી ગાડી ક્યારે જઈશું. પ્લાનિંગ હોય જ નહીં. તાજીની સુખડી છે આજ પૂનમ. સ્મેલ સારી આવે. દર્શન કરાવી દે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. પપ્પા જાય છે માઠે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 1:15. અને જો અમારી વસ્તુ લાવ્યા મમ્મી. કેવું મસ્ત કોમ્બે છે, શું મસ્ત. મારી માટે લીધેલું. બીજી ઘણી બધી વસ્તુ લીધી તમને. અને જો આ લીધા છે પેપર્સ. હવે તૈયારી કરવી પડશે ને ટ્રાવેલિંગની. આ છે પેપર્સ. આની સ્મેલ એટલી મસ્ત હોય. હા ટોકન આપી દઉં એક જ ટોકન લેવા આવ્યા હતા. આ પેપર સોપ છે. સ્મેલ બહુ મસ્ત. આ થોડાક વાઇપ્સ લીધા છે. લેવેન્ડર્સ આની સ્મેલ. આજે સ્ટીકને લીધું છે. એ બેન સ્મેલ જો ને, બહુ મસ્ત હોય સ્મેલ. આ છે આની સ્મેલ એટલી મસ્ત છે ને. આ નેલ પોલિશની સ્મેલ કરે પણ રેડ. આ બંધ કરતો ખોટા નાટક કરમાં જાગતો તો ઊભો થા. આના ઉપર અમે હે ને મારા માટે બોલ દીધું તો મેં જોયું આનામાં કેવું લાગે. પૂકી પૂકી બનાવ્યો બિચારાને. પૂકી હા પાછળ નહીં કાચા. મને ખબર નહોતી આવી વસ્તુ ત્યાં છે ને. હું જાત મારી બીજું બીજું લેવું હતું કોણ. બસ તો વાગી ગયા છે 7 સાંજના. અને આ તો હનુમાન ચાલીસા આજે હનુમાન જયંતિ છે, તો બધાને હેપી હનુમાન જયંતિ ઓફકોર્સ. તો જો વિચારે આંબલી બરાબર છે ને. મેં આંબલી વધારે નથી ને, પાણી બરાબર. મેં પહેલાં વધારે પાણી નાખ્યું, પછી મને યાદ આવ્યું કે આમ પહેલાં તે ના પાડી હતી ઓછું પાણી નાખવાનું. મેં ઓછું નાખ્યું પછી. ના રે ના. ઓ ખાધી ક્યાં હતું? ડીશ કેટલું કરવું એક આયરે મને એ નથી ખબર. પપ્પા લઈ આવ્યા છે. શું લાવ્યા તમને હું દેખાડું. જો આ પ્રસાદી લાવ્યા છે છોકરાઓ માટે, ચોકલેટ. હાલો હા. અને સિંદૂર લાવ્યા છે, કેમ કે સિંદૂર થાપા કરવાના છે પપ્પાને.
શું કાઢેડું લઈ આવ્યા સિંધુ થાપ વંશે લઈ આવ્યો આપણને પૂછાવ ના સિંધુ થાપા ક્યાંથી રવા લોટ ને ચણા લોટ હા એ તો નથી બગડવા કીધા વગર લઈ આવ્યો સીધો હા હવે સર તો કરે લાડવા લોટ બાંધે. ચાલો ભાઈ જય મહાદેવ, જય બિલેશ્વર દાદા. વાત છે ફર્સ્ટ ક્લાસ મોટો દિવસ છે, બધાને ખબર જ છે, હનુમાન જયંતિ. તો આજે આપણે ઉમરાવાળા દાદા હનુમાન દાદા ઉમરાવાળાનું સિંદૂર થાપા ભાવું કરે છે. ફર્સ્ટ ક્લાસ દેખાડું તમને, જો સિંદૂર થાપા હાલે ફર્સ્ટ ક્લાસ છે દાદાના. જય ઉમરાવાળા દાદા. આ બધું નાનું મારા દેતા છે. હા, મારા સસરાનું ટેલેન્ટ છે, નાનું બાપાનું. હા, એમને આવું બધું બહુ ગમતું, સિંદૂર સાપા કરે ને હનુમાનજી. બ્રાહ્મણોને તો આવડતું હતું. અને શું કે દાદાને બહુ હતું ને પપ્પાને. હનુમાન દાદાને બહુ જ હતું એમને. આમનું શું નામ છે આપણે હનુમાન દાદાનું? દાદાનું નામ રાખ્યું છે ઉમરાવાળા હનુમાન. ભાવે નામકરણ કર્યું છે ઉમરાવાળા દાદા, લખ્યું છે ઉમરા ઉપર. કેમ કે મારા મમ્મી ચરાડી હનુમાનજી રહ્યા ને જાહેર હેઠે છે, એટલે જય જાહેર વાળા જાહેર હનુમાનજી કે, અને આપડા ઉમરા નીચે દાદા હે ને એટલે ઉમરાવાળા હનુમાન. જો બતાવું લખેલું છે દાદાનું નામ. બચ્ચા રમે છે સોસાયટી. જય ઉમરાવાળા દાદા. એવું કંઈક છે. આ ઉંબરો છે અમારે, એટલે આ ઉંબરો છે ફર્સ્ટ ક્લાસ. આ ઉંબરો અમારે મકાનમાં સાહેબ આવ્યા બધા જાળવા, એટલે નામ ઉમરાવાળા દાદા. ને આ મારો બિલેશ્વર દાદો જો. હા, નામકરણ તો તારાથી નથી થયું. બિલેશ્વર મહાદેવ બિલી નીચે હતા ને. હા, જો અમારા બિલી છે, એટલે એમાં સ્ટોરી એવી છે કે પહેલાં અહીંયા નાનકડા બેહેરા હતા શિવલિંગ બિલી નીચે, એટલે બિલેશ્વર દાદા નામ પડ્યું હતું. પણ જો આજ હનુમાન જયંતિ નથી, આપણા જે નાના જે મહાદેવ હતા ને એ માટેલા પૂનમ હતી ને ગયો હતો કે પધરાઈ દીધા. હવે પધરાવામાં કારણ એવું હતું, 2-4 જણા અમારે સોસાયટીને, અને વાત એ લાખ રૂપિયાની સાચી હતી કે શિવલિંગ શું છૂટું હતું, એટલે ખંડિત જેવું હતું, એટલે કીધું ન રખાય ને, એટલે પછી આજ પધરાય બરાબર માટેલ ધરામાં જો 97 કેટલાય આવે કરવા દીવા તો ચાલુ જોઈએ અમારે આખી સોસાયટી બધા આવું કંઈક છે. જય કરવા આવ્યો, જય કર હાલ જોઈ બોલાવો નહીં. જો બેન ને ઊભા છે, છોકરાઓ બધા આવી ગયા છે. હા, અને જો શરદભાઈ બાયવા હે ભગવાન. જો પપ્પાએ આરતી કરે દાદાની, એને ચોકલેટ છે ને પ્રસાદી લેવા ચૂરમા લાડુ ગુના ખાવા આવ્યા. હનુમાન જયંતિ અહીંયા જમવા આવ્યા. મને દામ વિનાની સુની અયોધ્યા, સોના છે રાજ આલે તો ઉતાર તો ખરી તો. હા, અને ધૂપ કરજો એમાં મનિંદાનો. આ ઉતારું હું મને હનુમાન ચાલીસા બોલો. હાલે આ વિડીયો ઉતાર. હનુમાન ચાલીસા બોલ હાલો. ચોરથી બોલ. આજે આખો દસ બોલા મેં હાલો. ચોરથી બોલા. બોલો ઉતારો બોલો. બોલો હનુમાનજી મહારાજ કી જય. શ્રી ગુરુ ચરણ સરોજ સુધાર બરલૌર બિમલ ચસુચોદાયક ફલચાર બુદ્ધિહીન તન જાનકે સુમેરો પવન કુમાર બરબુદ્ધિ વિદ્યા દેવ મોહી હરૌ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ
લોક ઉજાગર રામદૂત તુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમત કે સંગી કંચન વરણ બિરાજ સુબેશા કાનન कुंडल कुंचित केसा पकार सुग्रीव ही कीना राम मिलाए राज तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जो जन पर भानु ले ल्यो ताहि मधुर फल जानु ओ डरना आपन तेज समारे तीनों लोक हाक से कापे आवे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिन सकल तुम साजा और मनोर સરસ ફેબાની આ લસણ નથી લાગ્યું બોલ હમણાં કાલ મોકલાવ આવી હા જાવ તો લસણ લેતા જજો લસણ કાલ મોકલાવ બોલ હા એવું લઉં જો સરસ ફેબાન જમે હે બબુ ને વંશ ને એવું જ પેલો ગણપતિ દાદાના ઘોડિયાના કા હનુમાન દાદા. દાદાના હનુમાન બેન દાદા. જમે હે રસે ચકાચક ને કાઈ નો ઘટે હા વાહ બાળા વાહ પાયલા આ ગળે બધાય ખાતા. અને હું પીરસું હું ને ખાઈ સવારમાં ત્યારે ખાધું હુકી ભાજી ખાધી હતી ખોટ નહીં બોલવું હું તો. હા બેવને 5 રોટલી હુકી ભાજી બનાવી હતી આ ઘરે ખાઉં હવ હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને એમાં છે ને આજ અમે અમારો લાસ્ટ જે અમારી કાશ્મીરની સિરીઝ છે ને એનો અમે લાસ્ટ વ્લોગ આજ મૂક્યો છે. અને હવે આવશે આગળ નર્મદા પરિક્રમાના, તો એ તમે જોઈજો, તમને બહુ જ મજા આવશે. અને તમને સર્ચ કરી ન મળે ને તો અમારા ડિસ્ક્રિપ્શનમાં અમારી BR ટ્રાવેલર છે ને આઈડી અમારી ચેનલ છે જ, લિંક છે એની, એટલે તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ અમારી ચેનલ ઓપન થઈ જાય છે અમારા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં. તો તમે જોઈ લેજો અને તમને બહુ જ મજા આવશે નર્મદા પરિક્રમા. એમાં તમે ઓળખાતા નથી, અત્યારે તમે અમારા વ્લોગમાં અમારો ચહેરો જુઓ અને એમાં તમે જુઓ ચહેરો એકદમ આમ ઓળખાતા નથી એવા થઈ ગયા, એકદમ કાળા. હા એટલે પૂરા વ્લોગ જો ને એમાં જે મજા આવી છે. અને પાછું શું હોય નર્મદા પરિક્રમા બધાને જો કે ખબર જ હોય, પણ જેને નથી ખબર એની માટે છે કે તમે નર્મદા પરિક્રમા કરતા હોય ને એટલે તમારે છે ને આમ શું કહેવાય, તમારે સિમ્પલ વસ્ત્રોમાં, જેમ આપણે કહીને સિમ્પલ વસ્ત્રમાં રહેવાનું. ભૂમિ તો એકદમ સિમ્પલ ભાઈ, એ તો ઘર જ સમજી લીધું હતું. એટલે તમારે સિમ્પલ ક્લોથમાં રહેવાનું હોય. શું કામ હોટલમાં ન રહેવાય. અને આપણા ગુજરાતીમાં તે આ વસ્તુ નથી કે હે બહારના હોય એની માટે કે પાન શું આપણે માવાને એવું નહીં ખાવાનું. આપણા ગુજરાતી વાળા ન રહે, વાળ નહીં કપાવવાના, દાઢી નહીં કરવાની, જેટલા દી તમારે થાય ને એટલા દી. અને અમે હે ને ઘણી બધી સેવાઈ કરતા ગયા હતા, એટલે બહુ મોટી સેવા નહીં. હવે તમે જે પદયાત્રીઓ હોય જે હાલી નર્મદા પરિક્રમા કરતા હોય તો એને અમે પાણી પાયું છે, અને પછી જે અમારા શક્તિમાં હોય એવી અમે એમની સેવા કરતા. તો તમે જોઈજો, તમને બહુ જ મજા આવશે એમાં. અને હા અને એમાં એક દાદાએ એટલી મસ્ત એક વસ્તુ કીધી છે ને પરિક્રમામાં, એ તમે જોઈજો, તમને આમ લિટરલી એવું થાય છે કે હે ને એ આવું નિસ્વાર્થ ભાવે આમ પરિક્રમા કરે છે, પોતા માટે નહીં. એ તમે જોઈજો એ શું કહે છે ને દાદા, તમને લિટરલી આપણા નથી, ગુજરાતના નહોતા, એ બહારના હતા, UP-MP ના હતા લગભગ. એમની લેંગ્વેજથી તો એવું જ લાગતું હતું કે UP-MP સાઈડના આવી છે. તો તમે જોઈજો, તમને બહુ જ મજા આવશે નર્મદા પરિક્રમાના બ્લોગ્સ. અને અમે જે નાયા અને વોટરફોલમાં અમે જે નાયા ભાઈ સાહેબ, બહુ કુંકરૂ ઘાટ સ્કીપ ન જતા ભાઈ, આખા બ્લોગ જોજો. કેમ કે અમારે જે મસ્તી અમે જે કરી છે એ બહુ મજા આવે, બહુ જ મજા આવશે. અને અમારે હોટલમાં રહેવાય નહીં, એટલે અમે આશ્રમ ગોતા. અને અમારી યારે બહુ મોટી ટ્રેજેડી થતા રહી ગઈ હતી. સ્પોઇલર દઈ દઉં, સ્પોઇલર. અમારે જ્યારે અહીંયા હતા ને પરિક્રમામાં ત્યારે હે ને બહુ ગંભીર
વાતાવરણ થઈ ગયું હતું તેમાં બધું પછી તમે જોજો આખો તમને મજા આવશે. સારું ચાલો બાય બાય, રાધે રાધે.